હા, ઘણા દાડે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો છું. હા, પેલા દર્શન કરી આજે. હાય, આખો દાડો તો કોઈ મેળ પડતો નહીં, પણ ઘણા દાડે માતાજીના દર્શન કરવા હું આવ્યો. એ મારા બલ્લા બહુ મહત્વનું છે કે અંધાર રાતી તો આવ્યો. ચોયા ડોલા નીકળ્યા તો ગોમો બે હાથો માં ભાઈબંધો જોડે હા એકદમ બે હવા સોનું મોનું બે મારા કાકા બે આગળ ના ચાલે માં ભાઈબંધો લાગે તોય બે હવા જવાનું નહીં સોનું મોનું ઘેર જા ના મારા બે આગળ ચાલે જ ને મારા ના ચાલે બે હા વગર ના ચાલે એમ અલ્યા રાતમાં ફરવું દારાએ ફરવું પણ રાતી ફરીને આવો એટલે 8 વાગે ઉઠવાનું સવારે એવું છે ભાઈ મારા મોબાઈલ પર બેહવા તો એવો કોન્ટેક્ટ કરું અલ્યા હું થાક્યો મારી જવાની હતી ને તાર જોજી તો હું તાર બધાનું પેટ પૂરું કર્યું પેટ પૂજા કરી પણ હવે તમને કોઈ ખબર પડતી નહીં કે આટલો મોટો ગયો પાડા જેવો થયો છે તોય કમાઈને કોઈ લાવતો હજુ તો કાકા હું જ્યાંનો હજુ તો મેં મોટો થયા દે હાય હજી તો તારા ઉંમર જોવો છે એમ અરે આટલો 25 વર્ષનો તો થયો પછી જેટલી ઉંમર જોવો છે લ્યા હજી તો મોટો તો હજી તો હું નોકરી સેટિંગ પાડું છું તો ગેરેજમાં જવા માટે અરે આવું ગેરેજ આ ગેરેજમાં નહીં જાઓ આ ખેતીવાડી કેટલી છે સવારે માંગા દાતા ને 4-12 વઢાવા તોય સારું અત્યારે ગોમમાં વાતો થવા માંડી ગોમમાં વાતો કે રગલોય ફેલ ને એનો છોકરોય ફેલ હવે શું કે આનું મારું મોટું શું અત્યારે પૈણા છે કોણ મારા કાકા ક્ષેત્રમાં ગંદ લાગે એટલે હું આના ભાઈબંધો બે શીખ લઉં કે હું શીખલી કેવી શીખલી આવી આ અવારા ભાઈબંધો અંગાત ના પર અવારા છીએ તો ને તું એ અવારો થઈ ગયો છે આમ ભેગું ને એ તને કેવી શીખાશી ઘર ભગાવાની શીખાશી કોઈ તને હારી શીખ નહીં મળે કે અમાર જેવા પાણી બેસ વાતો કર અમે નહીં ઘરના કાકા તમારા જોડે ના બે તમે બધા ડોહાઓ કહેવાય એટલે તમારે ડોહાઓ તો બેહવું પડે ને અમારે હું છોકરો કહેવાય મારા ભાઈબંધો તો બેહવું પડે મારો વંચી રીતના સમજાવો એ કોઈ તને ટ્વીકન દે હું કરી તો કાકા મારે તમારે કે મગજમારી કરવી નહીં હું હેડું અલે ચો હેડી સોનું મોનું આમ ઘેર જા ઘેર આમ કમાઈને કોક રૂપિયો લાવો ઘરમાં રૂપિયો લાવો કાકા હું મારે બે હાથ જવું છે અલ્યા તને અત્યારે કોઈ ખબર ના પડે તું સાચું આ દુનિયા બહુ મોટી છે અલ્યા તો જોઈશી બેહવા ના જવાય સોનું મોનું ઘેર રે કોક પોચ કમાઈને લાવો તે અમારું પેટ પૂજા કરો અહીંયા અમે કેટલા મોટા મારા કાકા બે હવા જવું બે હવા જવું છે તારે થઈ ગયો કોઈથી નીકળવાનું કર ઘરમાંથી થેલો ને તારા લુગડો જેવો લઈને બે તો ના મગજમારી કરી લે અત્યારે વેકન મગજમારી નહીં કાઢું ન્યાય થાય છે હા ન્યાય થાય તમાર બાપ છોકરાનો અત્યારે રાતમાં હનો ન્યાય થાય છે તારી આ ચોથી આવ્યું ડાબડી જેવું મોઢું લેવાનું હા એટલે હા કેટલી લાફ આ કાળુજી જો હું આને સમજાવું અને કહું છું કે હવે હું ગયો થયો મારા ગયો છે ને શમશાનમાં જો એવું શેમ લે દોડું ખેંચો લે કાળું હું 25 હા શમશાનમાં જવા થયો બરાબર હવે આ રહ્યો છોકરો હું આટલા વર્ષે તો એટલે તમે જ કહેજો કે હું કમન કેટલું ખવડાવ્યું અલ્યા તને હજી ખબર નહીં તારું કાકુ રાતમાં મજૂરી જતું રાતમાં અને તમને ભણાય તો તમે ભણ્યા નહીં અને હવે તો કોઈ કામ ધંધો કરો હું રાતમાં રખો લે પાછા એમ કે હજી હું નેનો છું અલે હજી કેટલો નેનો 25 વર્ષનો તો થયો જો કાળજી હું એક જાતો તો બે હવા જાતો અને મને રોક્યો હું બે હા છોકરો જોયો છોકરો મને કોઈક શીખ આલે છોકરો લે અત્યારનો શીખ કોઈ ના આલે છોકરો રે ને અત્યારના ભાઈબંધ અવળા રવાના ચડાવું તને ખબર સાહેબ કે ભૂખતા જેવા કે 25 વર્ષ તો થયો અલે હજી કેટલો વર્ષ જોવી તારે કે હજી મને મોટો થવા દો ઓમ કરવા દો તેમ કરવા દો અલે ના કોમે તો ના જતો હોય પણ આય તું ખેતરમાં આય કે મને કોક કોમ કરાવી અલે જાને હોય અલે હું કહું રગલા ઓને તો પેલા છોકરા અંગાતે હું ભાડે તો ને તે મારા ઉલસા એવું કરી ખબર આટલો બધો કે રેફર લાયેલો સિંગ ભજો લાયેલા અને આવડા મોટા બાટલા લાયેલા પહા આમ બેઠા પેલા લેબડા ઉપર ચડીને પીવી
મારી બાપ માની શું ગોતરમોય ભારી તું બાપ ગોતરમોય. અમે તો કાકા નહીં પાડ્યો અમે તો પાડ્યું એ દોઢું જવાબ આલે કાળુજી ને કે કિલ્લા ફોન દોત ચકાવેલી નાખું બધા. તું અહીંથી નીકળી જ જા, મારા ઘરમાં નીકળી જ જા. તારા જેવા આવા હેવાર ને પેદામું ખોટું કર્યો ને કર. રાતમાં મૂકી દો તો જાહા પર તારનો મોક મરતો મારે હું લ્યા દે આવું કમાતું નહીં બેઠા બેઠા કોણ ખવડાવે. મને અમે 2 દાડામાં સુધારીને મોકલો 2500 રૂપિયા આવીશો. 2500 રૂપિયાની વાત કરે લ્યા. 2 દાડા સુધારવાનું એકલું પોતે તો સુધર્યો નહીં, મારા છોકરાનું સુધરાશે લ્યા. એટલે કાળું એને કામ કરો એટલે હા ખાક લ્યા ઘરની બાર. હું કહું બટી તારે મારા ઘેર આવવાનું. હું સવારે ખેલો લઈ આલું ને તારે સવારે વહેલા 10 વાગે ઉઠીને અને શિયાળામાં જતું રહેવાનું બરોબર. તું 12 મહિના ભણે ને એટલે તને શીખવા મળશે. શું મળશે ખબર? 1 થી 9 એકડી. હા અને પછી તારે એમ કરતો ભણવાનું હોય અને તારે નોકરી લેવાની હોય. હું કહું એમનામાં તો તું રગડાનો છોકરો હોય. તું કોમ ધંધો કરે ને તો તને તારું બાપ પહેવા દે, બાકી પહેવા નહીં દે. ઓહો તું અત્યારે મારા ઘેર હેડ, તારું બાપ તો તને રાતમાં ચોક કાઢી મેલશે. લઈ જાઓ. લઈ જવું. હા લઈ જાઓ. પછી એમ ના કહેતા લ્યા જાનું ઓળખી ને કર વેતાળે. હું કહું હા લઈ ગયું અને 2500 રૂપિયા મોકલાવજો પાહા. છોકરાને જ લઈ જાઓ તમે. તાર માં નહીં જોતો જે મજૂરી કરાવી કરાવજો. જો આખો છોકરો લઈ ગયો ને તો એનો ફેડો 12 મહિનાની અંદર હું ફેડો વેરીને આવ્યો લે. હું સમજલે મારી માતાની સવાર તારા ફેદો વેરો હોય ગમે તે વેરવા લઈ જાવ. અહીંથી આજથી મારો છોકરો નથી કટ થઈ ગયો. આ તો પછી અલે રવા દે કેમ તું આલી અલે રાવજી હું તને સમજાઈ દઉં. એક કોમ કરજો રાતે મને બહાર ઊંઘવા દેજો ને તમે અંદર જતા રહેજો. ને શું કહેવાય પેલું નહીં હાલે ને એ રીતના ટૂંપો આવી દે એને સંસારમાં હશે. તમે એનો ફેદો વેરતા વેરતા તમારો ફેદો ના વધુ નહીં. હાલ લે એટલે આવજો તને ગુજી કાકો ની ત્યાંનો. હા આવજો કાળુજી. હું નહીં કહું જાનું અહીંથી સારું કરી જતો રહ્યો. અહીંથી આપણે પેલા છોકરાને મોટું કરી. આ તો કશા કોમનો નહીં આવે. એને ભણાઈએ જે ગામ વાળું આપણું છોકરું પૂછો આથી હાજરી નંબરમાં કટ થઈ ગયો. આવા જપજી ગોળ બાકી લે. અલે હું સીધો ડાયો છોકરો તું ગોળ કી લે. અલે વાત કહું લે તને એક ખબર નહીં પતી જીવન શું થયું? આ પેલા રઘુજી અને આ ઈવન છોકરો 2 જણા કઈ ના 2 કલાકથી માથાકૂટ કરતા હતા બરોબર. રાતમાં ઈવન છોકરાને કમાવા જવા મોકલતા હતા. હવે રાત અને આ તો હું એને લઈને જઉં છું મારા ઘેર સુધારવા માટે. હા કાઢી મેલ્યો છે ને પણ તાનું એ તો હું મારા ઘેર લઈ જઉં સુધારવા માટે. હવે તમે જતા હોય મગજ થોડું હોય હું થયું આ તું તારા ને તારા ડફામાં હું કહેતો હતું આ રહ્યો જોઈ લે આપણો એ આ રહ્યો તાજમહેલ જોઈ લે. આપણો વાયકન ભેંસું બંધ થઈ અંદર. ઓહો જોજો જીજી અહીં જો ઘણી સ્વિચ કટાનું આ બધું એ આ જો આ ડોલે ભરી. અલે એ કોંટી નહીં નાખવાનું લે જપ. એ પેલો કંકુડીનો વેલો લે મારી સગન. આ કંકુડીનો વેલો તો ના લેવાને તો ઓહો રવા દેખ લે. એ પેલું દેખલું ભાઈ મેલ્યું પેલું ભેસમ પીવા માટે. હું કહેતો તું ખાટલો હમણાં લાવ એટલે હોય ઊંઘવાનું આપો હોય ભૂંડવાની હો રાખવાની. ઓહો તાને હું કહેતો તું તું હોય આગા પાછું કોમ કર હું ખાટલું લઈને આવું એટલી કર. એટલે આ તારી ઊંઘો યાદ આવ્યું પ્રી ડોસી ખાટલું લઈને આવશે હમણાં મોડા 12 વાગે કહેતી હતી કે તમે હોય ભૂંડવાની હો રાખજો. અંદર નો સેવ હતા અંદર તો લે મારી માની છોકન
આજે જાણ તો પેલી બેસી સુળી મેળશે તો હું રાતમાં ચોકમ પકડી લેવો હન અંદર બેટી અંદર લીધાનું આપણો અંદર? આપણે અંદર જાવું ને તો પેલી બેસ્યો છે ને ભેટો મેળશે ને એક ભેટો નાઈ દે ચાલશી મંગળ ગ્રહ ઉપર નાઈ દે લે ચાલશે મારા હો બેઠો ને તમે હતા એટલે ના જવાય તારી રાતમાં દાળ આવજે દાળ બતાવે હું તને એમ કોણ કરજે આપણે પાણીનો ભરેલો હોય ને એક પર પાણી કઈ નાખ આ રીતે બકરા વાળું નહીં આમાં કઈ નાખ કઈ નાખ હા સવારે આપણે હું તને થેલું લઈ આલું ને તારે ભણવા જવાનું હો બરોબર અને તો વેરું લે હું કહેતો તું આપણું પાવડું ઉપડ્યો પાવડું ઉપર હું તને પાવડું આલું આપો લાવડું સોન મોન પાછું કરતા આવું. લે ઓય ઓય જો હું તને સોનના પોયલા બતાવું ઓનો ઓય કર દેજી મારી માની છોકન વગર મફતનો હાથી કોમ કરે સોડીઓ પાડી નાખવાનો અને રગલે તો એને એના છોકરાનું કોમ તો કરાવ્યું જ નહીં ત્યાંથી પછી સુધર ઓ કાળજી હા આવો આ ગોબર કેવાય આનો એને ગોબર કહેવાય કોમ ગુજરાતી ભાષામાં કેક કહેવાય પાઈ કેક કેવાય ઓહો ઓહો આ ખાવા માવો કમો આવે હાથે ખાજે ચેવી લે આ તો મને તો લાગે ગધાય આવે એવું ગધાય લાગે સારું કહેવાય હો આ કરો ઓય જો લે બસ લે રસ્તામાં નહીં નાખવાનું લે પાસ કર દો લે તારી વાની સોન એટલે લાવ એટલે પાછું લઈ જવું કોમનું લે પાછું કરેલું લે તાનું બાબા હવે તું છે ને એક કામ કર તું હાર્યો તો હાર્યો જપશે નહીં એટલે મને એક કામ બતાવવું પડશે હવે હું બતાવું કોમ તક લે કોમ તક કોમાય લે ખાડા નહીં પાવા માય ભાઈ જીસીબી આઈ બોલો જીસીબી જીસીબી નહીં લે પાવડું ભાઈ નાખશે મારું 100 રૂપિયાનું એક કામ કર આ લેબડા પર ચડ અને ઉતર હું આવું જ કર હું તો મીનાવું બધો મીનાવું છું એ કાનુડી મો મૈયા ખો એ કાનુડી લે લે ઉઠી લે હા આજે અલે મારા તું એ દુ હાથની ઉંમરે તું એ ચોકન કોમ જક્કો હોય કોમ બતાય તું કોમ કરવા દેતો નહીં અલે હું એ કોમ બતાય તું ઈ તું અલે તમને ખબર નહીં પડતી કોને જાજો ગરી કોમ ના બતાઈએ ને તાજો ગરી આરે રે ને મૂર્ખો જપતું જ નહીં ને એટલે હું એવું કોમ બતાય તું ખબર નહીં પડતી? પડે તું તું તારે જજો તારી તોથી આવો જો વાત કરો ત્યાં જે આવી કોણ સી તાનું વળી તારા તો કોમ જ કરવાનું હો હું કોણ છું એ કઈ દેખાતું નહીં તાણ આખો તો બાજે ભૂગા દો બસ ચાલ ઉપર બેઠી ચાલ એને ઊંચો પાણી પસડાઈ જાતું તારું હું નહીં કહું તને એમ. ના સુની કા ના તું તાર પર ઉપરથી જઈને મારે તો ખર્ચો આલવો મારી માની જવાય વાક રગલા દાખવાનું ભરવું પડતું તાને ચાલ તું તાર ઉપર હો હું ને આતા જ છું તું તાર ચલ કોણ વાત છે પર પર તું પર અરે પાન તમને માંગી લ્યો લે તો ભાજી ગયો આ બધી માંગી ગયો તો ભાજી ગયો અલ્યા તારી વાને તો નહોતું કર્યું લે મારી માની છોકન લે તારી રગલાલ મારા બોલાવવું પડશે ના હોય તો જવું પડશે હવે દિયોર છોકરાને તો કાઢી ગયો છું પણ રહેવાતું નહીં આમ તો બખારો રહેતો અલ્યા રખાજી પૂછ્યું વાળી અલ્યા તમારો છોકરો પેલા લેબડા પરથી ભોય પડે તે પગ ભાઈ ગયો કે મારે હું લ્યા તમે લઈ ગયા હતા ભળ આખોનો
અલ્યા લઈ જો તો હું પણ તમારે તો છોકરાની પડી જ નાખ્યું લે પડી છે બધું પડી એ ચોથી પડ્યો લેબડા પરથી ભોય પડ્યું હ લેબડા પરથી ભય તમારે તો પડ્યો પાછું અવળું છોકરું હોય તો લેબડા પર ચડી જાય હે ને इसका कारण नरेंद्र मोदी है इसका कारण नरेंद्र मोदी है क्योंकि इस पोपटिया ने उस बच्चे को मेरे लाडले को निकुल को घर यहाँ पे चढ़ाया होगा लेबड़ा पाड़ने के लिए और ये पोपटिया मेरे को आके बोल रहा है कि मैं चक्री नहीं हूँ मैं सब समझ આ પેલો બોઘા પાડા છે बोगा पाड़ा से लेडो હજુ हाँ, આ પડ્યું જુઓ. આ પડ્યું. પૂછ્યું લ્યા તને ભાગી જાય દોતિયો. કને ભાજી નાખ્યો અલ્યા, તારી મારી છોકરાની હેન્ડમાં મને હલવાયો લે અરે હું તો ભાગ્યો લે અરે ઊભો થાય ને તો કરી ઉપર થાય ને તો કરી તું ઉપર થાય ભોય પછી હું તો હાય હાય મારી છોકરાને હવે તો મારો મોત આવી લે એવું કર્યું? આ તો ફરી ગયું લે મૂર્ખો બરાબર હા વાહ પોપટ વાહ હું હોય તો આવીએ તો આગા જો તમે એમ કહેતા હતા કે હું છોકરાને ભણાયો પણ આ તો યાર બહુ ભણે બહુ મોટું મિનિસ્ટર બનાવ્યો ને તમે તો અલ્યા પોપટિયા તારી પોપટ જેવી ચોક છે લાલ કલરની તને ખબર ના પડે કે છોકરાને સોણ ભરાવું તું પોયલા પાછા કરાવતા આ તું આ લેબડો પાડવા લેબડા ઉપર લેબડો પાડવા ચડાયો આપણે કઈ કહીએ પણ આ તો લેબડા પરથી ઉઠક બેઠક આ હું નવાઈ કરી લ્યા તું એ મારવા બેઠો છે અલ્યા હું એમ કહેતો કે આર્યો અવિત્રો જપતો નહીં એટલે મારે કોઈ કોમ નતું રાતમાં તો પાવું એટલે હું કહું કે લેબડા પર ચલ ને નેતું ઉતર આજે તને ખબર ના પડે કે લેબડા ઉપરથી નેતો ચાર એક બકુ ના લેવાય બાજુ ના બેહાય હું લેવા લઈ ગયો તો મારો હતો ને એવો છોકરાનો પગ લેતા મેં કહે જય હો મામા કોઈ કહેતી હું જતી ગોબડી માતા આવી ભાઈ હું ન્યાની માતા છું ભાઈ ને ન્યાય લેવા આવી છું ભાઈ હનો મારા ન્યાય લેવા આવી તું તારે અરે આ પોપટિયા તું એ મારા છોકરાને ઉઠક બેઠક કરાવી અને તું એમ કીધું કે મારો છોકરો તો ચોસ પણ યાર આવું ના ચાલે કોકના છોકરાને લઈ જાય આવું ના કરાવાય ભાઈ મને એની માતા આવી ભાઈ હું તમારા ભૂકા બોલાઈ દઈશ ભાઈ પણ માં હું શું કરીશ એટલે લેબડા ઉપર ચડીને ઊંચો થઈને ભય પડો એમાં હું કરું પણ તું એ ચડાય જ ભાઈ ઓગળી કરવા વાળો તો તું કા વાપરી તો હું એ કરી એ મારી ભૂલ થઈ ગઈ પણ તમારો છોકરો છે અવિત્રો હા મિત્રો ખરો પણ તમે ઓમ કેમ કર્યું તમારીથી લેવો હું લેવા પડે તો દોઢ દાઈ થવાનું આવે છે ભાઈ અલ્યા મારા મનમાં કારા બે બાપ બેટો લડું છું એટલે હું વળી વાને લઈ જાઉં તે સુધારું કોક પણ આટલું નોતું કરી દે મારે એવું કરવાનું હું તો હલવાનું લે બે સાઈડ હવે નોતું કરાય ને ભાઈ નોતું તમે કરાયું છે નોતું તો કોઈ ના કરે ભાઈ 25 વર્ષના છોકરાને ભાઈ ખાટલો લાવ્યો ભાઈ તમે હાય હાય હું તો બીજું કોઈ નહીં કહેતો એમ કહું કે જે ખર્ચો થાય એ હું તમને આલી દઉં ખર્ચો તો ખર્ચો પણ તારો આખો ભેંસનો તબેલો મને આલો પછી હાય હાય લે અલે એમાં તબેલો તો આવે લે મારી માની છોકન પગ ભાજી ગયું અને એની બોબી માતા ધૂનવાઈ મારે તબેલો તો આવે એમાં વચ્ચી હા તબેલો આવે ભાઈ કેમ આવે કહું તમે તબેલામાં મારા છોકરાને પોયલા પાછા કરાયા હતા અલ્યા તારી મારી માની છોકન આ તો નાગેન લે કે ધૂન પર લે હા કોઈ સમજાતું જ નહીં લે હા માં હું ભાઈ ગોજાની માતા છું હાય હાય કોને તો કદી ગોજો પીધું નહીં કે પેલી રૂપિયાની બીડીની પીધી તો તે આવી લેવાને ગોજાની માતા હા હું ભાઈ 10 ડેરોની માતા આવી ગઈ હા બોલો માં કોક કહેતી જજે તને ફેરથી તારું એ તબેલો રહ્યો એ રઘુના નામે ભાઈ કરવું પડશે આજે નહીં કરું કાલે નહીં કરું ફક્ત દાડા ધૂની જે તો મને ચો ફરક પડવાનું હોય તને ફરક નહીં પડે પણ તારા ખાનદાનને ખબર પડશે કે પછી ઉઠી પછી તારા રોડ ઉપર 1-2 રૂપિયા જો એવું કરવાનું દાવો અલ્યા, તારી મારી માની જગન આ બધા ભૂવા ધૂનતો જોયા પણ આ ભીખના પતેમ ધૂલ મારી માની જગન મને એક સાઈડ હું આવે ને એક સાઈડ હું કેવું હવે ભાઈ તમને હું આવે પણ આવું ના હોય માતાના આગળ મસ્કરી તમે કરી છે અને હાલે તમે મસ્કરીઓ કરો જ છો ભાઈ ઓહો નાગ્યા ને કે ભાઈ ડાન્સ કરો મારી માની જગન ધૂન એવું કરે આલ્યા કોઈ સમજાતું જ નહીં લે મને તો કોઈ બીક નહીં લાગતી હો ધૂને જતો આખો દાડી મારા છોકરાને ભાઈ તમે પગ ભાગી નાખ્યો અને પછી તમે કહો તો મને કોઈ ફરક નહીં નાટક કર્યું કહીને નાટક કર્યું મૂર્ખા નાટક કર્યું હા
આવું હો. માની છોકરીઓને ખબર પડી ગઈ હવે મને નહીં મેલા હવે તમે ભાઈ માતાના ઉપર હાથ ઉપાડો હાય હાય લે બા હું ચાલુ કરી લેવાને તો ધચેંગ ઓને સાચું બોલો કે તું જૂઠું બોલું લે અલ્યા ભાઈ આજમાઈને દેખી લે ભાઈ ચોકમ ચોકમ ધૂનું એમ કહેજે પેલા ભાઈ બોબડી માતા જતી રહી ડેરા હા આ પેલો રોટલી ઊભો થયો જો એને કોઈ પગ ભાજ્યું નહીં એનો નાટક કરે નાટક મૂર્ખા તું એના વાદે હું તું એ વાત કર્યું છે કાકા આપણે તમારે પૂરો થઈ ગયો ઘેર જઈએ આ તાર ટોટીઓ કમ્પ્લીટ થઈ ગયો કમને થઈ ગયો તો તમારે માતા નથી આવી માતા આવી હતી માતા નથી આવી આ તો બધા નાટક હતો હવે હું જાઉં છું ઘેર અને લઈ જાઓ તમારા છોકરા ખર્ચો કોના છે પોયલા પર હા હા ઓને ચોકમ પોયલા ભરાય એટલે હું એ વધારે તો બે પોયલા પાછા કરાય ઓને હનો ખર્ચો આલું લે હું તું ભાઈ તારા છોકરાને લઈને જતું રે આ જે લાવ્યો એ હું હવે બે હાથ જોડું તું એ જાહેર તારું ઈ સાથોની હથિયાર જોડે ચલાના નહીં ભૂલે હોય રાખજે પૈસા જે હોય ને હાલતું જા સોનું મોનું જતું ચેટલા લેવાના એ બોલજે ચેટલા 3 લેવાના લાખ રૂપિયા હા હા 3 લાખ રૂપિયા તો હું મારી જિંદગીમાં નહીં પાડે હું ઓને ચોથી આવ્યો લે તારો તો બેલો 200 રૂપિયા મોકલાઈ દીધો જજો હેડો 100 રૂપિયા હેડો હેડો. આ ષડયંત્ર અમે તારા બલ્લે જ વેચી કયો મૂર્ખો આવે ને કયો મૂર્ખો પસાય સારું એટલે કાલ મોકલાઈ દો મારે મોડું થાય તો કાલ ભેંસું. તોથી આ બધી ચાને કાઢો ચાને ત્યાં બે કાઢો નામ લે તું જજે જજે મગજ મારી કરો મને જવા દેવાથી કાલ મેકલા દીજો ટાઈમ છે સારું હા હેલો ગયા લેવડો